Welcome back to your favorite channel with your favorite Kunu. So સવારમાં આપણે આવી ગયા છે કમા ફાળુના ઘરે, કેમ કે સવારમાં એક પ્રમોશન આવ્યું છે, તો પ્રમોશન શૂટ કરવા માટે જઈ રહ્યા છે. એન્ડ આજે છે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ. સો મજા આવશે આજના વ્લોગમાં. સો બન્યા રહો વ્લોગમાં. કેવું ભાઈ આજે ઇન્ડિયા પાકિસ્તાન છે, શું કેવું? ભારત जिंदाबाद. हार्दिक है तो मामला फिट है. ભાઈ કોહલી ભી હે अपना છે બધા જ છે, આપણે એક જ છે. મેરા પ્યારા ભારત, ડેડી ઓફ પાકિસ્તાન. યસ. પ્રેડિક્શન કર કે આજે સૌથી સારી બેટિંગ કોણ કરશે? હાર્દિક પાંડ્યા. હાર્દિક પાંડ્યા. મારા તરફથી વિરાટ કોહલી ના કહેતો. વિરાટ કોહલી તો કેવું જ પડે, પણ રોહિત શર્મા બી કરશે આજે, બહુ જોરદાર કરશે. એન્ડ બોલિંગમાં તો છે આપણી પાસે જડ્ડુ બાપુ. આજે જડ્ડુ બોલિંગ જોરદાર કરશે એમ કે ઓબ્વિયસલી. મને એવું લાગે છે આજે હર્ષિત રાણા ફાડી નાખશે એવું લાગે છે. સમીભાઈ કઈ ગયા? સમીભાઈ તો કરશે જ, પણ હર્ષિત રાણાની વધારે વિકેટ છે એવું મને લાગે છે. અમારા બેવનું પ્રેડિક્શન છે. આ ભાઈ કહે છે કે અક્ષર પટેલ ને નહીં જડ્ડુ, રવિન્દ્ર જડેજા. અને મેં કહું છું કે હર્ષિત રાણા. એન્ડ બેટિંગ આપણે કોહલી કરશે અને રોહિત શર્મા બાપુના રીતે. અને હાર્દિક પાંડ્યા તો એમ પણ ફાડી જ નાખશે, ભલે ગમે તે આવે ને. બોલિંગ બેટિંગમાં તો ભાઈ બાપ છે પાકિસ્તાનનો. તો હવે જોઈએ હવે પ્રિડિક્શન અમારા બેવમાંથી કોના સાચા પડે છે. એચપી ભાઈ વડોદરાનું પાણી છે ને એચપી. તો જે શૂટ કરવાનું હતું એ પતી ગયું છે. એન્ડ બોલે તો ઓનલાઈન લફડા થા આપના, ક્યાં બોલતા બંડાય. ભાઈ બહુ હેવી રોલ હતો. સો એક પ્રમોશન હતું, એના માટે અમે એમ જ બનાવી લીધું. જીમ બોય શું કે છે? શું છે આજે કોણ જીતશે? ઇન્ડિયા જ ને. જાણે કે આ પાકિસ્તાન જાણે કે આ પાકિસ્તાન નો એવું પૂછે તું. પાકિસ્તાન એ બોલ્યો. તાર પાકિસ્તાન એ પાકિસ્તાન વાળો જ છે ને. મેં તો એને પૂછ્યું મને સૌથી સારી બેટિંગ કોણ કરશે, મેં કોણ નામ લીધું પૂછ. હાર્દિક પાંડ્યા. એ તો એ ચાલે. હાર્દિક હે તો મામલા ફિટ હે. હાર્દિક જ ચાલે. કોણ લાગે સૌથી સારું કોણ રમશે? કયો પ્લેયર? વિરાટ કોહલી છે જ ને. જો ગાઈઝ મેં વ્હાઈટ શૂઝ પહેર્યા ને એટલે વ્હાઈટ શૂઝ પહેર્યા હમણાં એને, અને મેં વ્હાઈટ શર્ટ પહેર્યું હતું ને એટલે એને વ્હાઈટ શર્ટનું પહેર્યું. કોપી કરે છે. કોણ કરશે? તું જ કરીશ ને. જો સેમ હીરો લાગુ સમજો તો. તો તમે લોકો વિચારતા હશો કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છોડીને આ બેઉ કઈ જાય છે. સો અમારો ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ આવવાનો છે 4 માર્ચે. સો એના માટે જે કોસ્ટ્યુમ હોય એ લેવા જઈએ છે. અમે નીકળી ગયા કેમ કે બહુ જ સસ્તું હતું અહીંયા. અમને ગમ્યું જ નહીં. અમને કેવું સસ્તું ગમતું જ નહીં, બહુ મોંઘું ગમે છે. તો અહીંયા તો બહુ સસ્તું છે. કોઈ જગ્યાએ મોંઘું હોય ને ત્યાં જઈને બતાવું મેં તમને. અમે કેવું વધારે પડતું બ્રાન્ડેડ પહેરીએ છીએ એટલે, હે ને? ક્યાંનું પહેરે તું? મંગળ બજાર. મેં તને ને તારી ગાડીમાં એક વસ્તુ બતાવવા માંગુ છું. આ જો જાતે ચાલશે તારી ગાડી. આ જો ગાઈસ, મેં તો અહીંયાથી ત્યાં સુધી ઝાડ સુધી એમને એમ લઈ જઈશ. મેં કઈ જ નહીં કરતો. જો મારો હાથ અહીંયા છે. કાકા આવે છે સોરી ભાઈ. જો ગાઈસ ઓટોમેટિક જ ચાલે છે અમારી ગાડી.
કંઈ જ નહીં. અમારે ખાલી બેસી જ રહેવાનું. જો તમને પણ આવી ઇન્વેન્શન વાળી કાર જોઈતી હોય, ગાડી, સ્કૂટી, તો અમારો કોન્ટેક્ટ ના કરતા. કેમ કે અમે કોઈને નહીં આપીએ. જો ઓટોમેટિક જ ચાલે. ઘણા વર્ષો પછી આવી ગયા છે રાજ પરમારના ઘરે. ખબર નહીં લાસ્ટ ટાઈમ ક્યારે આવ્યા હતા, તો કદાચ ત્યારે જ આવ્યા હતા. હવે કેટલા ટાઈમ પછી આવ્યા છે. તો આ મારા ઘરે આવીને મફત સ્પ્રે લગાવે. આ જો આ એક લગ્ન ચાલે છે અને લગ્નની અંદર મેચ ચાલે છે. અમે જ્યારે પણ મેચ હોય ને ત્યારે કન્ટેનર પારું આવી જાય, કેમ કે અહીંયા જ જગ્યાએ ફ્રી દેખાય છે. જો Almost 9 overs now. Familiar with the pace? रेशमाच्या रेगानी लाल काळ्या धाग्यानी कर्नाटकी कशी मैच में डर का माहौल, क्योंकि विराट कोहली के सामने हार्दिक पांड्या मेरा सेंचुरी नहीं दबा दे. कमाल कमाल 6. सेंचुरी में खाली 5 रन बाकी છે અને ઇન્ડિયાને જીતવા જોઈએ છે 4 રન. કમન કમન કમન. रेशमाच्या रेगानी लाल काळ्या धाग्यानी कर्नाटकी कशी दामी काढीला आपलं लाव माझ्या साडीला. रेशमाच्या रेगानी लाल काळ्या धाग्यानी कर्नाटकी कशी दामी काढीला. મેચ પત્યા પછી અમે બધા વાતોમાં એટલે લાગી ગયા કે ફરીથી વ્લોગ કંઈ કરી ના શક્યો. બટ આજના માટે આટલો વ્લોગ તો ઇનફ હતો. સો ફાઇનલી જીતી ગયું ઇન્ડિયા એન્ડ ફાલ્ગુનીની પ્રિડિક્શન સાચી પડી. વિરાટ કોહલી રમી ગયો. અમે આજે એને ભૂતની વાતો કરતા હતા, તો તમને પણ ભૂતની વાર્તા ગમતી હોય ને તો મને કહેજો. મને તો કોઈ એક્સપિરિયન્સ નહીં ભૂતનો, પણ મારા ભાઈબંધો બધા છે ને એમને બહુ ભૂતનો એક્સપિરિયન્સ છે. શું કોઈ વાર સંભળાવીશું તમને. આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાકી તો મળીએ કાલના વ્લોગમાં.